નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે હવામાન નિષ્ણાંત તરીકે આપણે સૌ જેમને જાણીએ છીએ અંબાલાલ પટેલ વિશે. અંબાલાલ પટેલજી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે, એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે જાહેરાત કદાચ મારા માટે, દરેક એ વ્યક્તિઓ માટે ને ખેડૂતો માટે, સૌથી મહત્વ માટે ખેડૂતો માટે તે એક આઘાતજનક છે. તેમના દ્વારા જે જાહેરાત કરે છે, તેમના દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે હવેથી તેઓ આગાહી નહીં કરે. છેલ્લા કેટલાય સમયથી વાદ વિવાદો તેમના સાથે ઘેરાયેલા છે અને તેમના ઉપર જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. હવે વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ, જ્યારે આપણે ખેડૂતની વાત લઈએ તો ખેડૂતો જે મોટાભાગે જે આગાહી આધારે પોતાની વાવણીનો નિર્ણય લે છે એવા છે અંબાલાલ કાકા. અને અંબાલાલ કાકાની જે આગાહી હોય છે તે આગાહીના પ્રમાણે જ ખેડૂતો તેમની ખેતી કેવી વાવણી કેવી કરી ખેતીમાં તેના અંગે નિર્ણય લેતા હોય છે. પરંતુ જયંત પંડ્યા, જે જાથાવાળા જયંત પંડ્યા છે, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સતત અંબાલાલ કાકા ઉપર જે આક્ષેપો મૂકવામાં આવતા હતા, તેમના દ્વારા એવું પણ કહેવામાં આવતું હતું કે તેઓ પાસે એક પણ વિજ્ઞાનલક્ષી ઉપકરણ નથી, તેમની જે આગાહી કરવામાં આવે છે તે ખોટી છે, તેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાત કિસાન સંઘ દ્વારા અંબાલાલ કાકાને સમર્થન અપાયું છે. અંબાલાલ કાકાએ જ્યારે તેઓ જાહેરાત કરી કે તેઓ હવેથી આગાહી નહીં કરે, તેની વચ્ચે ખેડૂતો તેમના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતો દ્વારા એવું કહેવાયું છે કે કાકા, તમારે આગાહી બંધ કરવાની જરૂર નથી, અમને સૌને તમારી આગાહી પર વિશ્વાસ છે. અહીંયા વાત વિજ્ઞાન વર્સિસ આગાહીનો છે કે જે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુ એવા અંબાલાલ કાકા જ્યારે આગાહી કરે છે, વરસાદની આગાહી કરે છે, હવામાનની આગાહી કરે છે, આપણે સૌ તેમના ઉપર વિશ્વાસ મૂકતા હોઈએ છીએ. ત્યારે આજે આપણી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા છે અંબાલાલ પટેલ, કે જો હવામાન નિષ્ણાંત છે. અંબાલાલજી, આપનું હાર્દિક સ્વાગત છે લોકમંચમાં. આભાર આપનો લોકમંચમાં. સાથે નાગજી ભાયાણી, કૃષિ નિષ્ણાંત તરીકે જોડાયા છે. નાગજીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શાંતિલાલ પટેલ, પૂર્વ ચેરમેન એટીએમએ એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એસોસિએશનમાંથી જોડાયા છે. શાંતિલાલજી, આપનું પણ સ્વાગત છે. અંબાલાલજી, સૌપ્રથમ તો તમારા દ્વારા જે આ નિર્ણય લેવાયો છે, જે દરેક માટે અત્યારે તો આઘાતજનક છે કે તમારા દ્વારા આટલો વર્ષોનો અનુભવ અને આવી જાહેરાત કરવી, સૌપ્રથમ તો આ જાહેરાત પાછળનું કારણ શું? આમ તો હું લગભગ 1977થી આ બાબતમાં કંઈક રહેલો છું, પણ 1980થી જે વર્તમાનપત્રો છે એમાં મારી આગાહી શરૂ કરી હતી અને મને વિદ્વાન તંત્રશ્રીનો સપોર્ટ મળ્યો હતો. એટલે જે અગત્યના જે તંત્રીશ્રીઓના મને કંઈક સપોર્ટ મળ્યો હતો અને જાહેર માધ્યમના સમાચાર પત્રો છે એમાં મારી આગાહી આવતી હતી. પરંતુ આ આગાહી અંગે અત્યારે હાલમાં આધુનિક ટેકનોલોજીથી પણ આગાહી કરું છું, પણ એમાં યંત્રો હોવા અથવા ન હોવા એ કંઈ જરૂરી નથી. કારણ કે મારે સી સરફેસ ટેમ્પરેચર જોવું હોય તો હવે ગૂગલમાંથી મળી જાય. દક્ષિણ ગોળાર્ધની કંઈ હવામાનની પરિસ્થિતિ મારે જોવી હોય તો મને ખ્યાલ આવે કે પેરુ જે છે નીનો 3.4 વિસ્તારમાં અને ઓસ્ટ્રેલિયા છે એના વચ્ચે હવામાન આવું હોઈ શકે. લો પ્રેશર એરિયામાં ખબર પડે, આઈટી ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનનો ખ્યાલ આવે, એટમોસ્ફેરિક વેવનો ખ્યાલ આવે. અને આપણું ચોમાસું નથી. આપણું ચોમાસું એ એઝ અ ગ્લોબ છે અને આપણું ચોમાસું જે છે એ ગેમ્બલિંગ જુગારસમ છે. કારણ કે જગતમાં બે જ ઋતુ છે, શિયાળો અને ઉનાળો. આપણે ત્યાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને કેટલાય પરિબળો કામ કરતા હોય છે. મેડિટેરિયન સીનું પરિબળો કામ કરતા હોય છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવે છે. આ ઉપરાંત દક્ષિણ ગોળાર્ધની પ્રવૃત્તિની સ્થિતિ કરે છે. સોમાલિયાની પરિસ્થિતિ, એની પરિસ્થિતિનો પણ એની અસર કરે છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાની પરિસ્થિતિનો પણ કંઈક અસર કરે છે. અને તે ઉપર એટમોસ્ફેરિક વેવ જો આવે તો મેડન જુલિયન ઓસિલેશન તો પણ છે. આ જે છે આધુનિક અભ્યાસ થયો. પરંતુ તેની સાથે સાથે હું પરંપરાગત વિજ્ઞાનનો પણ જે એની આગાહી કરું છું. અને પરંપરાગત વિજ્ઞાન માટે તો કુદરત જ એના સંસાધનો છે. અને આ જેમ કે ભદ્રની વાક્યોમાં હાલમાં ત્યાંનું લિપિ અંગ્રેજી પુસ્તકોમાં પણ લખાયું છે. અને ગ્રહો આધારે આગાહી છે તેનું આંકલન સ્ટ્રેટેજિકલ રિવ્યુ પણ હાલમાં અંગ્રેજી કેટલાક અંદર જે ઉપલબ્ધ છે પુસ્તકોમાં. ઘાઘ મંત્રીની કહેવતો, આ બધી આ પરંપરાગત
જે બાબતો છે શિયાળુ હવામાન પછી શિયાળુ હવામાન ઉપરથી ઉનાળુ હવામાન અને ઉનાળો કેવો રહેશે એના પરથી ચોમાસું આંકલેલ કેવા પવનો રહેશે આ બધું એક ભૌગોલિક સ્થિતિને વરસાદ વિજ્ઞાન તો આમ જ છે પરંતુ આ બંનેની સાથે પણ સરખાવી શકાય. હમણાં આપણે આગાહી કરીએ તો 15મી જુલાઈએ લગભગ 5000 ફૂટ ઉપર ભેજ વધવાનો છે. જ્યાં સુધી ઉપરો ભેજ ના હોય ત્યાં સુધી વાદળ બંધાય નહીં. એટલે હમણાં હવામાનમાં તો પડતો આજથી જ આવશે પરંતુ ધીરે ધીરે જ્યારે ઉપલા ભેજમાં એને આ લોકો હેક્ટાપાસ્કલ કહે છે 850 એચપીએ 700 એચપીએ આવું એનું ટર્મિનોલોજી છે અને એ પ્રમાણે એ ભેજ હોય તો જોવામાં આવતું હશે. અને આપણો ભેજ માપક યંત્ર હતું એ સમળી હતી. આકાશમાં સમળી જ્યાં ઘુમરાવ લે ત્યાં હવામાન ઠંડુ હોય. આ બાબતે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. ઇંગ્લિશ મીડિયમમાં મેં BSc એગ્રીકલ્ચર કર્યું છે અને હું સરકારશ્રીની સેવામાં ગામડે ગામડે સીડ સર્ટિફિકેટ એજન્સીમાં રહ્યો છું. એ મારે કાંઈ મારા ખ્યાતિ માટે આગાહી હું નથી કરતો પરંતુ ખેડૂતોના ખેતરે જઉં ત્યારે ખેડૂતોને મને એ વખતે હાઇબ્રિડ કપાસને વધારે થતું ત્યારે કોઈ ખેડૂતને પૂછ્યું કે ભાઈ તમારો કપાસ બરાબર થયો નથી એટલે એ સાહેબ આ વખતે વરસાદ થયો નથી બરાબર. એટલે મારા મગજમાં વિચાર પૂછ્યો કે આપણે પુસ્તકો લઈને આનો અભ્યાસ કેમ કરવો. પછી મેં અભ્યાસ કર્યો. પછી મને રોટરી ક્લબ યુનો ઘણા એવોર્ડ મળ્યા અને હમણાં આગાહી આણંદમાં મારું સન્માન હતું ત્યારે મેં મેટ્રોલોજી વિભાગમાં જોયું. અમારે આણંદમાં એગ્રીકલ્ચર આણંદમાં કર્યું. આણંદ એગ્રીકલ્ચર કોલેજમાં મેટ્રોલોજી વિભાગ ચાલે છે. ત્યાં પણ આ જે જ્યોતિષ વિષયક આગાહી નું સંશોધન હતું. આ ઉપરાંત એક પર્જન્યજ્ઞ ગોઠવ્યો હતો યુનિવર્સિટીમાં. બધા યુનિવર્સિટીઓના સાહેબો આવ્યા હતા અને દેશના ઘણા નામાંકિત. અંબાલાલજી કેટલા વર્ષોથી તમે આગાહી કરો છો? 1900 આમ તો 77 પણ 1980 થી 1980 થી આગાહી કરો છો. હવે આમ તો અંબાલાલજી વાત કરીએ તો જે વૈજ્ઞાનિક સંસાધનો છે અત્યારે તેનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે આપણા ત્યાં ટેકનોલોજીના આધારે તેનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ પહેલાં પણ જે આગાહી કરવામાં આવતી હતી તે પણ એ જ્યોતિષોના આધારે કરવામાં આવતી હતી. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ અનુસાર કરવામાં આવતી અને આપ પણ જે રીતે આગાહી કરી રહ્યા છો તે અનુસાર જ ખેડૂતો તેના ઉપર વિશ્વાસ મૂકતા હોય છે. હું તમને દાખલો આપું. દ્રાવિડ દેશમાંથી આવેલા છે. સપ્તનાડી ચક્ર મુખ્ય છે. સપ્તનાડી ચક્રમાં એમાં નિર્જન નાડી એનો અધિપતિ શનિ એમાં નક્ષત્રોનું મહત્વ છે. અત્યારે પણ ખેડૂતોમાં નક્ષત્રોનું મહત્વ છે. હમણાં નક્ષત્રો સમજાવું તો શનિ જ્યારે પ્રચંડ નાડીમાં આવે ત્યારે વાવાઝોડા ફૂંકાય. આ નક્ષત્રોની સાથે આધુનિક જે આપણા વાવાઝોડા બને છે તેને મૂલવી જો તો એ જ તારીખો નીકળશે. ચંડ નાડીનો અધિપતિ સૂર્ય એને વાયુ સ્વપ થાય તો એની સાથે તમે મેળવો તો આ થઈ જશે. જેમ કે 17મી મેની આસપાસથી કૃતિકા નક્ષત્રમાં વાવાઝોડા બનતા હોય સમુદ્રમાં તો ત્યાં 17મી મે આસપાસ પ્રચંડ નાડીમાં નક્ષત્રમાં છે અને દહન નાડીમાં જ્યારે ગવા હોય ત્યારે હવા ગરમી પડતી હોય છે, ગરમ રહેતી હોય છે અને સૌમ્ય નાડીમાં ગ્રહો આવે ત્યારે હવા નક્ષત્રોમાં હવા સમશીતોષણી રહેતી હોય છે. નીર નાડીમાં ગ્રહો આવે ત્યારે લગભગ વાદળો આવે અને વરસાદ થતો હોય છે. જળ નાડીમાં આવે ત્યારે વરસાદ થતો હોય છે. અમૃત નાડીમાં આવે ત્યારે વહેલી થતી હોય છે. ઇનર ગ્રહોની અસરો બહુ થાય છે, બુધ અને શુક્રની. આ ઉપરાંત આઉટર ગ્રહોની પણ અસર થાય છે. આનું કોમ્બિનેશન શું છે એ અભ્યાસ ઘણા આપણા પ્રાચીન વિદ્વાનો મારફત થયેલો છે અને એ આધુનિક સાથે સંલગ્નતા છે. અત્યારે નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર કહ્યું. પુનર્વસુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. જો કવરાપામાં ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જશે. હમણાં 20મી પુષ્ય નક્ષત્ર આવશે, સૂર્ય પુષ્ય નક્ષત્રમાં, અને પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય છે એટલે એમાં પાક સારો થશે. ત્યાર પછી આશ્લેષા નક્ષત્ર આવશે બીજી ત્રીજી ઓગસ્ટે. આશ્લેષાના મોટા ફોરાનો વરસાદ થાય પણ તેનું પાણી સારું ગણાતું નથી એટલે એમ કહેવાય છે કે વરાપ થાય કૃષિ કાર્યો કરવા સારા. એટલે નક્ષત્રોમાં એનો આધાર એ પ્રમાણે પરિણામ મળશે. અત્યારે એક જ દાખલો લઈએ. 17મી ઓગસ્ટ આસપાસ મઘા નક્ષત્ર હોય છે. મઘા સૂર્ય નક્ષત્રનું પાણી પહેલામાં કોઠીઓમાં સાચવવામાં આવતું હતું શહેરોમાં અને લગભગ લાંબા ટાઈમ વર્ષની લગી એનું પાણીનો પીવામાં ઉપયોગ થતો હતો અને આ મઘાનું પાણી અમૃત પાણી ગણાય છે. તો આ પાણીમાં એવું તો શું છે કે પોરા કેમ નથી પડતા એ મને તમે સમજાવો. તો પછી નક્ષત્રો ખોટા હોય તો ભાઈ જયેન્દ્ર પંડ્યા સાચા
બીજું બધું ખોટું. અને તે પછી પણ નક્ષત્રો છે, જી. એટલે આ નક્ષત્રમાં પાણીના ગુણધર્મો છે, તો આ મને સમજાવો. એમની પાસે કોઈ માત્ર દંડો જ ઉગમે છે, કોઈ નોલેજ તો છે નહીં. અલનીનો ક્યાં મને છે એ પણ ખબર નથી. માત્ર એક એની પાછળ પડી જવું અને આગાહી કરવી કે આ છે આ છે, અને એક જ જાતનું જાણી માઇક વાગ્યા કરતું હોય એ પ્રમાણે બોલવું. પણ છતાં આ જયેશભાઈએ આવું કેમ કરે છે એ મને સમજાતું નથી. જી ચોક્કસથી. અંબાલાલજી, આપણી સાથે કૃષિ નિષ્ણાંત પણ જોડાયા છે, નાગજીભાઈ. નાગજીભાઈ, આ જે સમગ્ર મામલો છે કે જેમાં અંબાલાલ કાકા દ્વારા મોટી જાહેરાત જે કરાઈ છે કે હવેથી તેઓ આગાહી નહીં કરે. આપ એક કૃષિ નિષ્ણાંત છો, એક ખેડૂત રહી ચૂક્યા છો, ત્યારે એક ખેડૂત તરીકે આપનું શું માનવું છે? તેમના દ્વારા જે આગાહી કરવામાં આવે છે, વર્ષોથી તેઓ આગાહી કરી રહ્યા છે, ત્યારે કૃષિ નક્ષત્ર, જે ખાસ કરીને જે ગ્રહ નક્ષત્રની તેમણે વાત કરી કે જેને આધારે ખેડૂતો વાવણી લાયક પાક તેમનો થશે કે કેમ તે પણ આધારે તે આગાહીના આધારે પોતાની ખેતી કરતા હોય છે. અંબાલાલ કાકાની જે આગાહી છે તે માટે આપ શું કહેશો? જી અંબાલાલજી દ્વારા જે કહેવામાં આવ્યું છે નાગજીભાઈ કે તેમના દ્વારા જે જાહેરાત કરે છે કે હવેથી તેઓ આગાહી નહીં કરે, ત્યારે ખેડૂત તરીકે આપનું શું માનવું છે? અંબાલાલ કાકાની આગાહી વિશે આપ શું કહેશો? જો હું તો એટલું કહું કે અમારા વડીલો જે હતા, તો વડીલો એમ કહેતા કે ભાઈ વરસાદના લગતી આગાહીઓ એ લોકો કરતા હતા. અમારા વડીલો કહેતા કે મહા મેલો હોવો જોઈએ, જે મહિનાઓ આવે છે આપણા ગુજરાતી મહિનાઓ એમાં, અને ચૈત્ર ચોખ્ખો હોવો જોઈએ. હવે આ બધી આગાહીઓ જ હતી એક ટાઈપની. પછી મગા નક્ષત્રમાં જો મગા વરસે તો અનાજના ઢગા થાય. આ બધી લોકવાયકાઓ ઉપર, પ્રણાલિકા ઉપર આ બધું ગોઠવાયું હતું. અને જે અંબાલાલ કાકા આગાહી કરે છે એ તો આપણા જે ઋષિ મુનિઓના ભૌતિક શાસ્ત્રો છે એના ઉપરથી કરતા આવ્યા છે, અને એમાં એમને નવું કંઈક અનુમાન કર્યા હશે. અને બીજું આપણે જોડે જોડે એ કહી દઉં કે જાઠાવાળા જે છે ખોટા નથી, કારણ કે એમને જે છે આપણા દેશમાં, આપણા ગુજરાત રાજ્યમાં જે ભુવાઓની અંધશ્રદ્ધા જે ફેલાવતા હતા એ દૂર કરવાનું કામ એમને કર્યું છે. એટલે એમને આપણે અભિનંદન આપવા જોઈએ ને આપણે એને બિરદાવવા જોઈએ. પણ જોડે જોડે અંબાલાલ કાકાની જે વસ્તુ છે એ મારી દ્રષ્ટિએ થોડીક વિચાર માગી લે એવી છે, કારણ કે એ અંધશ્રદ્ધા નથી ફેલાવતા અંબાલાલ કાકા. અને એ અત્યારના અનુકૂળ જે વાતાવરણ છે, ગરમી છે, ઠંડી છે કે વરસાદ છે, એના લગતા અનુમાનો કરે છે. અને એમાં મારી દ્રષ્ટિએ તો 75 થી 80% સાચા પડતા હોય છે. અને ખેડૂતો આજે એમ માને છે કે અંબાલાલ કાકા છે એમની આગાહી સાચી જ હોય છે. આવું મારું પોતાનું અંગત માનવું છે. જી નાગજીભાઈ, આપ શું કહેશો? શિવાનીબેન, મારું એવું માનવું સત્ય છે ને સાપેક્ષતા મુજબ ચાલતું હોય છે. યદી કૃષ્ણમૂર્તિ આપણા તત્વચિંતક થઈ ગયા, એ એવું કહેતા હતા કે દરેકનું સત્ય અલગ હોય છે. હવે કોઈ જાથાવાળા જયંતભાઈ નું વાત કરું તો એ કદાચ LLB થયા હશે, વકીલાત નું ભણ્યા હશે, અને સારી અંધશ્રદ્ધા શાંતિભાઈ વાત કરી એમ અત્યાર સુધી કામે સારું કર્યું છે. પણ જે એક વિષયમાં નિષ્ણાંત હોય, બધામાં નિષ્ણાંત હોય એવું કોઈ દી ન હોય. લુહાર તલવાર બનાવી શકે, ખેડૂત સાહ સીધો કરી શકે, જેની જે. અને અંબાલાલ કાકાએ તો હું જ્યાં સુધી એની પશ્ચાત ભૂમિકા જાણું છું ત્યાં સુધી પોતે સાયન્ટિસ્ટ છે, કૃષિ વૈજ્ઞાનિક છે, BSc એગ્રી ભણેલા છે. અને અત્યારની બેન મારા એક અનુમાનની વાત કરું કે અત્યારમાં જે તમે એન્જિનિયરિંગના કોર્સો, ડોક્ટરના કોર્સો, જે કઈ કોર્સ કરો, અને એમાં જે BSc એગ્રી થયેલ હોય ને એ તો દરેક કોઈ દી બેકાર ક્યાંય ન હોય. BSc એગ્રી ભણતર જ એના સેમેસ્ટરનું એ રીતનું ભણાવવામાં આવે છે છોકરાઓને કે એનો છોકરો ક્યાંય બેકાર રખડતો ન હોય. એટલે એની સાપેક્ષતાએ હું વાત કરું ને તો કૃષિ વૈજ્ઞાનિક છે, અને સાથે સાથે પોતે આ જે જૂનું આપણું ભદ્રળી 18મી સદીમાં ભદ્રળી થઈ ગયા, અને એને જે પેલું કર્યું એને હિસાબે જે બધા આગાહીઓ કરે છે. બીજું એ આગાહીઓનું બીજા કસોટા જોવા, પંખીઓની હલનચલન, પશુ પ્રાણીઓની પેલા જોવું. આખા વર્ષમાં પેલા એમ કેતા કે ભાઈ જે આકાશમાં લીસોટો કસ અમે એને કહીએ, એ કસ પાક્યો છે કે વરસાદનો ગર્ભ થયો છે કે નથી થયો એની ઉપરથી 350 દિવસે એ કસ પાકતો હોય છે. એવી રીતે જૂની વાયકાઓથી શાંતિભાઈ વાત કરી એમ આપણા વડવાઓ એ શાસ્ત્રને ધીરે ધીરે જાળવી રાખ્યું છે. અને અંબાલાલ કાકાએ વાત કરી કે ભાઈ અંગ્રેજોએ પણ આ વસ્તુને માન આપ્યું હતું. બૃહદ સંહિતા છે, પછી મેઘમનાથની જે પુસ્તકો જૂના છે એમાં પણ આ બધી વસ્તુઓ
કેવી રીતે કરવી એનો અને સંયુક્ત અને આપણે કૃષિ યુનિવર્સિટી પણ દર વર્ષે બધા આગાહીકારને બોલાવી અને એમાંથી એની આગાહીઓ કાઢીને એની એવરેજ કાઢી અને વાત કરતા હોય છે. એટલે અંબાલાલ કાકાએ આ સેવા છોડવી ન જોઈએ. જયંતભાઈ એની રીતે જે કઈ કહે વાત કરે, પણ ખેડૂતોની મોટી સેવા અંબાલાલભાઈ કરી રહ્યા છે. એનું જે વિશદ જ્ઞાન છે આ બાબતનું, એનું જ્ઞાન બહોળા ખેડૂત સમાજ ઉપયોગી થઈ રહ્યું. બેન એક વાત કરું, હું પોતે એક 100 વીઘા જમીન ધરાવતો ખેડૂત છું. અમે જયારે જુવાનીમાં ખેતી કરતા ને ત્યારે કઈ નહોતું, આગાહી નહોતી, કોમ્પ્યુટર નહોતા, કોલ નહોતા, ત્યારે કેસેની ઉપર અમે હાલતા હોઈએ. અત્યારે તો સિસ્ટમો સારી થઈ ગઈ છે. અંબાલાલ કાકા જેવા અને અનેક આગાહીકારો, અનેક સંસ્થાઓ, સ્કાયમેટ કે ફોરેનની બાઈની, આપણું IMD, એ બધા જે આગાહી કરે છે ને એની સાથે ખેડૂતોની જે લાઈફ છે ને એ સુધરી છે. હું તમને એક જ વાત કરું, કાલે પેલા અમે શું કરતા, 30 મજૂર હોય બેન, એના ભાત બનાવવાનું, ભાત એટલે શબ્દ શું છે, એનું રસોઈ, એને ખાણું આપવું પડતું બપોરનું. અને 30 મજૂર અમે વાડીએ હોય તો એનું ખાણું ઘરે કહી દીધું હોય, અને જ્યાં જઈને જઈએ તો વરસાદ આવી જાય. વરસાદ આવી જાય એટલે બધાનું ભોજન કરાવીએ અને પછી એને અમે છૂટા કરીએ. 30 માણસનો જે ભોજનનો ખર્ચો હોય છે એ ખેડૂત માથે આવે. અત્યારે શું છે કે ભાઈ ખબર છે કે કાલનું હવામાન જોઈ, સામાન્ય અત્યારના ખેડૂતો જે ભણેલા ગણેલા છે એ બધું મોબાઈલમાં જોવે છે. અંબાલાલ કાકા જેવા વિદ્વાનોની આગાહીનો અભ્યાસ કરે છે, સ્કાયમેટનું જોવે છે, અને અત્યારે એટલા બધા આગાહી કરે છે કે એને બીજે દિવસે શું કામ કરવું એ કામ ગોઠવી શકે છે. એના હિસાબે જેમ ફોનમાં સાંજે મહેમાન આવે એમ હોય અને ઘરે આપણે કહી દઈએ કે આટલી રસોઈ કરવાની છે, એવી રીતે ઘણા બધા કામોની ગોઠવણ ખેતીમાં થઈ શકે છે, આગાહીના હિસાબે થઈ શકે છે. અને જયંતભાઈ જે કહેતા હોય, સાહેબને મારી નમ્ર વિનંતી છે અંબાલાલ કાકાને, તમે તમારું કામ સારું છે ચાલુ રાખો, કોઈને નુકસાન નથી. તો એવી ધમકીઓથી ડરી અને આ એક વસ્તુ કહું કે અંબાલાલભાઈ નિશ્વાસ ભાવે કામ કરે છે એટલે એને કંટાળો આવે, આવી સેવા કરવાનો જો આવો લાભ મળતો હોય આપણને તો આ શા માટે કરવું જોઈએ, એ હિસાબે કદાચ પાછા હટતા છે. પણ આપણે અત્યારે આ સમયે ચેનલો અને આગેવાનો અને દરેક એની ઉભું રહેવું જોઈએ એવું મારું ચોક્કસથી. અંબાલાલજી, જેમ તમે નાગજીભાઈને સાંભળ્યા, તેમના દ્વારા પણ એક અપીલ કરવામાં આવે છે, એક તે પણ ખેડૂત છે, તેમના દ્વારા પણ એવું કહેવાયું છે કે તમે આગાહી કરવાનું જો બંધ કરશો તો ખેડૂતોના આધાર શું? ખેડૂતો મારા ભગવાન છે, પરંતુ આમનું નામ શું, જયેશભાઈ પંડ્યા. આ જયેશભાઈ પંડ્યાએ કાયદો આગળ ઉગામ્યો છે. કારણ કે આમાં બીજું કંઈ ના હાથમાં આવ્યું એટલે કાયદો હાથમાં આવ્યો, અને કાયદાનું સન્માન આપણે કરવું જોઈએ. હવે આ કાયદાની આંટીઘૂંટી જે છે એમાં તો કદાચ એમની સાથે લગભગ વિદ્વાન વકીલો પણ સહમત નહીં થતા હોય, પરંતુ અમને જે કાયદો છે એની આંટીઘૂંટીમાંથી શું મારે કરવું એ હું થોડુંક થિંકિંગ કરી લઉં. આમને જે કાયદો છે એ કાયદો હાથમાં ન લેવો જોઈએ, કારણ કે એ કશું જાણતા નથી કે ગૃહ સંહિતા શું છે. સાહેબે હમણાં વાત કરી મેઘનો ગર્ભ. મેઘનો ગર્ભ જે છે કૃષિ વરાહ મિહિરનું સંકલન કર્યું છે. ગર્ગ અને પરાશરે એમના નિવેદનો ટાંક્યા છે. એમાં ભૌતિક શાસ્ત્રની પણ ઘણી ઘણી શાખાઓ, એવું મારું માનવું છે. આ જે છે એ અમારો ઋષિમુનિનો દોર છે, અમારા સનાતન વિદ્યાનો દોર છે. હમણાં મેં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું, એમાં અમારા વૈદિક બાબતમાંથી અત્યારે હાલ આધુનિક હવામાન ઉતરી આવ્યું હોય એવું મને જણાય છે. હમણાં એક સંસ્થા એમાં વરસાદના માર્ગ બનાવ્યા છે, કેવી રીતે વરસાદ, આકાશમાંથી વરસાદ થાય છે, વરસાદ કેમ બને છે, વાયુ કેમ બને છે, એ અમારા વેદોમાં હતું, અને એ જ ઉપલબ્ધિ અત્યારે હાલ અર્વાચીન શાસ્ત્રમાં જણાય છે. પરંતુ આમાં અભ્યાસ કર્યા સિવાય અત્યારે તો કોઈ માણસ છે, 2-5 માણસ છે, એને કહેવામાં આવે કે આ ખોટું છે. આમાં સાક્ષી અને આરોપ લગાવવા, એટલે આમાં આરોપ લગાવવા તો અત્યારે સહેલા છે, પણ આ જે છે એ આરોપી અમે ને ફરિયાદી આ થયા. એ આ જે છે કાયદાની ચુંગાલ છે. તો કાયદાની ચુંગાલથી અમે આમાંથી અમારી ઉંમર તો થઈ, પરંતુ ઉંમર તો મને નડતી નથી. આ સ્ટુડન્ટ ના હું હજુ વિદ્યાર્થી છું, અને હું હજુ કંઈક મંથન તો કરી જ રહ્યો છું. અને અંબાલાલજી, જ્યારે ખેડૂતો દ્વારા પણ તમને સમર્થન આપવામાં આવી રહ્યું છે, કિસાન સંઘ દ્વારા પણ તમને સમર્થન આપવામાં આવી રહ્યું છે, કાયદાની ગૂંચમાંથી નીકળવા માટે હું અમારા કિસાન સંઘના નેતાઓને વિનંતી કરું છું, રાજકીય માણસોની વિનંતી કરું છું, અને ઘણા અમારા પૂર્વ CM
નીતિનભાઈ પટેલ સાહેબ પણ મારા સમર્થનમાં આવ્યા છે. એટલે આ બધી બાબતો વિચાર કરીને હું ફેર વિચારણા કરીશ, પણ થોડોક સહેજ મંથન કરી લઉં અને પછી આગાહી કરું. કારણ કે આ ભાઈ જે છે એ કોઈ શાસ્ત્રનો અભ્યાસ તો કરતા નથી, એમને અલનીનો ક્યાં છે એ પણ ખ્યાલ નથી. પરંતુ એક અત્યારે કાયદો જે છે એ કાયદાની ગૂંચમાંથી આપણે કેવી રીતે નીકળવું એ અમે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. બાકી તો ખેડૂતો મારા ભગવાન છે. અને હું તો આગાહી મારે કંઈ લેવું ખાવું નથી, હું યુટ્યુબ ચલાવતો નથી અને વર્ષોથી કરું છું. કેટલીક પુસ્તકો મારા ઘરમાં ઘણા હતા. ત્યારે અમારા મિસિસ કહેતા આટલા બધા પુસ્તકો આ બધા કોથળા ભરીને કેમ રાખ્યા છે? ત્યારે હું હસતો, મારા રમૂજી સ્વભાવ છે, મને બાળવા માટે એમ કહેતો રમૂજી. હમણાં એક ઘરમાં મારું ઘર સાફ કરવા આવ્યો હતો, પછી પુસ્તકો મેં પકડ્યું એટલે કે હવે મોં છોડો એમ ઘણી પુસ્તકો મારા પેસ્ટ્રીમાં જતા રહ્યા. આમ છતાં મેં ઘણા પુસ્તકો સાચવ્યા છે. એટલે સાહેબે કીધું વરસાદ ગર્ભ એ આપણા ઋષિમુનિની પ્રસાદી છે, એની દેણગી છે, એનો સીધી સીધો દીવો છે. પરંપરાગત વિજ્ઞાન જે છે એ અમારા બાપ આદિકાળથી ચાલુ આવતું હતું. અંગ્રેજો પણ તેની સરાહના કરતા હતા, સાપર સરકાર પણ તેની સરાહના કરે છે. યુનિવર્સિટીમાં જ્યોતિષના ક્લાસ ચાલે છે અને મિટ્રોલોજી વિભાગમાં મેં આનંદ જોયું, એમાં પણ આ ઉપલબ્ધ છે. પર્જન્યજ્ઞ જ્યારે સરકાર એટલે યુનિવર્સિટીના સહયોગમાં થયું એવું મારું માનવું છે. પર્જન્યજ્ઞમાં હું ગયો હતો, એમાં પણ અમે આ બાબતે પાવર પોઈન્ટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. સરકારમાં પણ મારી સેવાની નોંધ લેવાતી હતી. તો એક આમને આ જે જયંતભાઈ પંડ્યા કેમ મારી પાછળ પડી ગયા છે એ મને કંઈ સમજાતું જ નથી. જી બિલકુલ અંબાલાલજી, અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ જે પણ સમગ્ર વાદ વિવાદ છે તેનું નિરાકરણ આવે અને આપ પણ જે આગાહી ખેડૂતો માટે કરતા આવ્યા છો તેના માટે ફરીથી નિસ્વાર્થ ભાવે જે ખેડૂતો માટે કરતા આવ્યા છો, તેમની માટે જે આગાહી કરતા આવ્યા છો, ખેડૂતો પણ એ જ અપીલ કરી રહ્યા છે કે તમે આગાહી કરવાનું ચાલુ રાખો. તમારી આગાહીને કારણે તેમની જે વાવણી લાયક પાક છે તે સારો થતો હોય છે, તેમની ખેતી સારી થતી હોય છે. માટે ફરી એક વખત આપને ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે આપ ફરીથી આપના વિચારો પર ફરીથી વિચારણા કરો અને આગાહી આપ જે પરંતુ કાયદાની ચુંગાલ છે, કાયદાની ચુંગાલમાં હું તો શુભાશયથી જ કરું છું અને શુભાશયથી એનો નિર્ણય નહીં કરતો રહીશ, પણ કાયદાની ચુંગાલમાંથી બહાર કઈ રીતે નીકળવું? જી બિલકુલ. શાંતિલાલજી શું કહેશો? સમયનો અભાવ છે શાંતિલાલજી. અંબાલાલ જે આગાહી છે ને નિસ્વાર્થ ભાવની છે, એ કોઈ એનું કંઈક રૂપિયામાં મૂલ્યાંકન એ લેતા જ નથી. અને એટલે એમને કોઈ નિસ્વાર્થ ભાવ છે, એટલે મારી દ્રષ્ટિએ તો આગાહી એમને ચાલુ રાખવી જોઈએ. જી ચોક્કસથી. અને આપણે પણ સૌ એવી આશા રાખીએ છીએ કે ફરી આ જે સમગ્ર મામલો છે તેનું નિરાકરણ આવે, પુનઃ વિચારણા થાય. તો એટલા જ માટે આપણી આજે આ ચર્ચા જે છે તે મહત્વપૂર્ણ રહી. અંબાલાલજી, નાગજીજી, શાંતિલાલજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો જેમનો વર્ષોનો અનુભવ રહેલો છે આગાહી માટે અને એવા હવામાન નિષ્ણાંત તરીકે ઓળખાતા અંબાલાલ પટેલ દ્વારા જ્યારે આ જાહેરાત કરવામાં આવી છે, દરેક ખેડૂત અત્યારે તેમને સમર્થન આપી રહ્યો છે. ખેડૂતો દ્વારા તેમને કહેવાયું છે કે તમે તમારી આગાહી કરવાનું ચાલુ રાખો, કારણ કે તેમના આધારે જ ખેડૂતો તેમની ખેતી કરતા હોય છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જે પણ આગાહીકારો સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે, આશા રાખીએ છીએ કે આ જે વાદ વિવાદ છે તેનું જલ્દીથી નિરાકરણ આવે અને આવો કોઈ પણ મામલો જે છે કાનૂની તેની સલાહ લેવા માટે જે ખાસ જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમના દ્વારા તેમને પણ કાનૂની સલાહ મળી રહે અને ફરીથી અંબાલાલ કાકા તેમના વિચાર ઉપર વિચારણા કરે અને તે જે આગાહી કરવાનું ચાલુ રાખે તેવું ખેડૂતોના સમર્થન જ્યારે તેમનું મળી રહ્યું છે તો ફરીથી વિચાર કરે તેવી પણ આપણે આશા રાખી. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.